આજે આપણે વાત કરીશું મુનશી પ્રેમચંદની એક ખૂબ જ પ્રખ્યાત અને હૃદયસ્પર્શી વાર્તા બૂઢી કાકી વિશે. આ એક એવી વાર્તા છે જે આપણા સમાજની એક કડવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે અને આપણને આપણા વડીલો સાથેના આપણા વર્તન વિશે વિચારવા પર મજબૂર કરે છે. બસ આ એક વાક્ય આખી વાર્તાનું જીવ છે, એનું હૃદય છે. અને આ જ વિચાર સાથે ચાલો આપણે આ વાર્તાની ભાવનાત્મક સફરમાં આગળ વધીએ, જે કદાચ થોડી દુઃખદ છે પણ ખૂબ જ જરૂરી છે. તો વાર્તા શરૂ થાય છે અને આપણને પરિચય થાય છે એક એવી વૃદ્ધ સ્ત્રીનો જે પોતાના જ ઘરમાં જાણે એક ભૂલાયેલું પાત્ર બનીને જીવી રહી છે. આપણા મુખ્ય પાત્ર છે બુઢી કાકી. ઉંમરના કારણે એમની આંખો, કાન, લગભગ બધી જ ઇન્દ્રિયો સાથ છોડી ચૂકી છે. એમની આખી દુનિયા જાણે કે બે જ વસ્તુઓ પર આવીને અટકી ગઈ છે. એક તો પેટની ભૂખ અને બીજું અવગણના અને અપમાનનું દુઃખ. અને વાર્તાનો સૌથી દુઃખદ ભાગ અહીંથી જ શરૂ થાય છે. જુઓ, કાકીએ એમની બધી જ મિલકત, બધું જ એમના ભત્રીજા બુદ્ધિરામના નામે કરી દીધું હતું. અને બદલામાં શું માંગ્યું હતું? બસ એટલું જ કે ઘડપણમાં કોઈ એમનો સહારો બને, એમની સંભાળ રાખે. પણ આ એક એવું વચન હતું જે ક્યારેય પૂરું જ ન થયું. અને સૌથી મોટી વિડંબણા તો એ છે કે કાકીને જ સંપત્તિમાંથી પરિવારને સારી એવી આવક થતી હતી, પણ એ જ કાકીને 2 ટંક પેટ ભરીને ખાવાનું પણ નહોતું મળતું. આખી એક પરિવારની વાત નથી, ખરું ને? આ તો સમાજનું એક કડવું સત્ય છે, જ્યાં વડીલો પાસે બધું જ હોવા છતાં તેઓ એકલા પડી જાય છે. તો ચાલો હવે કાકીના રોજિંદા જીવન પર એક નજર નાખીએ. એક એવી દુનિયા જ્યાં એક તરફ ઘોર નિરાશા અને ક્રૂરતા હતી, તો બીજી તરફ આશાનું એક ટમટમતું કિરણ પણ હતું. અહીંયા 2 ચિત્રો એક સાથે જોવા મળે છે જે એકબીજાથી બિલકુલ વિપરીત છે. એક તરફ ઘરના બીજા લોકો, બાળકો, જે કાકીને ચીડવે છે, હેરાન કરે છે. કાકી રડે, ચીસો પાડે, પણ કોઈને કંઈ ફરક નથી પડતો. તેમને એક બોજની જેમ ગણવામાં આવે છે. અને પછી બીજી તરફ છે લાડલી, એક નાનકડી બાળકી જે કાકીને સાચો પ્રેમ કરે છે, પોતાના ભાગમાંથી પણ કાકીને ખવડાવે છે, એની સાથે બેસે છે. જરા વિચારો, આખા ઘરમાં જ્યાં મોટા મોટા સમજદાર લોકો રહે છે, ત્યાં ફક્ત આ નાની બાળકીના દિલમાં જ કાકી માટે પ્રેમ હતો. એ જ એમનો એકમાત્ર સહારો હતી, એમની એકમાત્ર આશા. હવે વાર્તામાં એક એવી રાત આવે છે, એક એવો પ્રસંગ આવે છે જે કાકીની એકલતા અને એમની ભૂખને ચરમસીમા પર પહોંચાડી દે છે. ઘરમાં એક મોટો ઉત્સવ હતો. બુદ્ધિરામના મોટા દીકરા સુખરામની તિલકની વિધિ હતી. આખું ઘર મહેમાનોથી ભરેલું હતું. ચારે બાજુ ખુશીનો માહોલ હતો અને રસોડામાંથી જાત જાતની વાનગીઓની સુગંધ આવી રહી હતી. હવે જરા આંખો બંધ કરીને વિચારો, એક વ્યક્તિ જે દિવસોથી ભૂખી છે, એના માટે આ સુગંધ કેવી હશે? ગરમા ગરમ પૂરી તળાતી હોય, મસાલેદાર કચોરીની મહેક અને ઘીથી લસલસતા શાકભાજીની સુગંધ. આ બધું કાકીની ભૂખને, એમની તડપને હજારો ગણી વધારી રહ્યો હતો. કાકીને થયું કે હવે તો બધા જ જમી ચૂક્યા હશે, કોઈ નહીં હોય. એટલે બિચારા ધીમે ધીમે ઘસડાતા ઘસડાતા રસોડા સુધી પહોંચ્યા. પણ ત્યાં જ બુદ્ધિરામની પત્ની રૂપા એમને જોઈ ગઈ અને બસ એણે એટલો ગુસ્સો કર્યો, એટલું સંભળાવ્યું અને કાકીને પાછા એમના અંધારા ઓરડામાં મોકલી દીધા. એમની બધી આશાઓ પર એક જ ઝટકે પાણી ફરી વળ્યું. આખી રાત વીતી ગઈ, મહેફિલ પૂરી થઈ, મહેમાનો ગયા, ઘરના લોકો પેટ ભરીને જમીને સૂઈ ગયા, પણ કોઈને પણ યાદ ન આવ્યું કે ઘરમાં કોઈ ભૂખ્યું છે. બૂઢી કાકીને જાણે કે કોઈ ભૂલી જ ગયું હતું. પણ કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી સવાર થાય છે. અહીંથી વાર્તામાં એક મોટો વળાંક આવે છે. એક નાનકડી દયા એક મોટા પસ્તાવાનું કારણ બને છે. મોડી રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, ત્યારે પેલી નાની લાડલી, એનાથી રહેવાયું નહીં. એણે પોતાના ભાગમાંથી બચાવેલી પૂરીઓ લીધી અને છાનીમાની કાકી પાસે પહોંચી. કાકીએ પૂરીઓ તો ખાધી, પણ એમની ભૂખ એટલી હતી કે એનાથી શું થાય. પછી કાકીએ લાડલીનો હાથ પકડ્યો અને એને ઈશારો કર્યો કે મને ત્યાં લઈ જા જ્યાં મહેમાનો જમ્યા હતા. અને ત્યાં જઈને એ દ્રશ્ય ખરેખર હૃદયને કંપાવી દે તેવું છે. કાકી મહેમાનોની એઠી પતરાળીઓમાંથી બચેલા ટુકડા વીણી વીણીને ખાવા લાગ્યા. અને બરાબર એ જ વખતે રૂપાની નજર એમના પર પડી. પોતાની સાસુને, ઘરની વડીલને આ હાલતમાં જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ.
એના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. એ જ ઘડીએ એને પોતાની ભૂલ સમજાઈ. એને સમજાયું કે એણે કેટલી મોટી ભૂલ કરી છે. એ એટલા પસ્તાવામાં હતી કે એણે તરત જ ભગવાન સામે હાથ જોડ્યા, માફી માંગી અને દોડીને રસોડામાં ગઈ. એણે ફટાફટ કાકી માટે ગરમા ગરમ તાજા ભોજનની થાળી તૈયાર કરી. અને હવે આપણે વાર્તાના અંત તરફ આવી રહ્યા છીએ, જે આપણને એક એવો સંદેશ આપે છે જે ક્યારેય જૂનો નથી થતો. રૂપા પોતે કાકી પાસે જઈને બેઠી અને એક મા જેમ પોતાના બાળકને જમાડે એમ પ્રેમથી એમને જમાડવા લાગી. અને કાકી એ તો જાણે એક નાનું બાળક જ બની ગયા. બધું દુઃખ, બધું અપમાન, બધું જ ભૂલીને બસ આનંદથી જમવા લાગ્યા. આ જ તો છે કરુણાની તાકાત. તો આખી વાર્તાનો સાર શું છે? આપણને શું શીખવા મળે છે? પહેલી વાત કે વૃદ્ધાવસ્થામાં માણસ કેટલો લાચાર બની જાય છે. બીજી કે પરિવારમાં જો કોઈની અવગણના થાય તો એ કેટલું ખતરનાક બની શકે છે. ત્રીજું કે ક્યારેક મોટા મોટા લોકો જે નથી સમજી શકતા એક નાનકડા બાળકની સહાનુભૂતિ કરી બતાવે છે. અને હા, ભૂલ ગમે તેટલી મોટી હોય, પછતાવો અને પ્રાયશ્ચિત હંમેશા શક્ય છે. પણ સૌથી અગત્યનો સંદેશ એ છે કે દરેક વ્યક્તિને ગૌરવથી જીવવાનો હક છે. આખી વાર્તા પૂરી થયા પછી આપણા મનમાં એક જ સવાલ રહી જાય છે, એક ખૂબ જ ગંભીર સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે. આપણે આપણા વડીલો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ? શું આપણે ખરેખર એમને એ સન્માન આપીએ છીએ જેના તેઓ હકદાર છે? આ સવાલ સાથે જ આજના આ વિશ્લેષણને અહીં પૂર્ણ કરીએ છીએ.